નિર્મલ કાલે મેચ જોઈ? હાલા ચેન્નઈ ને આરસીબી હતી ને. હા 70 માં તો પેલો કોહલી ની તો વાટ લાગી ગઈ. હા આપણે પહેલેથી જ સીએસકે ને સપોર્ટ કરીએ છીએ. આપણે તો સેમ સીએસકે આપણું ફેવરેટ હતું. તે જોઈ લે? ના ભાઈ બહાર ગયો હતો. ક્યાં? શું હોય આપણે યાર. અચ્છા અચ્છા માલ પાણી ને જલસા નહીં. એના માલ પાણી કરિયાણું લેવા ગયો તલા. ઘરનું કામ માલ પાણી એ બી સરસ છે. ઘરનું કામ તો પછી શું હતું સ્કોર શું હતો એ કોને બધા 70 ઓલ આઉટ આરસીબી 70 ઓવર છે. 70 ઓવર ગો સરવાળે મીંડુ યાદ ના તો 7 ની પાછળ મીંડુ. કેટલા ભાઈ કીધું? 10 ભાઈ 10 કે ભાઈ છોકરા. અરે ભાઈ 10 પેલા કપિલ શર્મા જેવું તો નહીં તારે. કેવું 10 ભાઈ સાહેબ 12 ભાભી બસ 2 ભાભી એક્સ્ટ્રા ને યાર. તમારે બી ગણવાની ને યાર. અમારા ભાઈ નામ રાખી ખાસ સરવાળી મીંડુ છે બધી જગ્યાએ. બધું એક જ છે ભાઈ. પછી તકલીફ પડશે. તારું બૈરું મારું બૈરું એ કેમ લઈ જજે ને જ્યાં લઈ જવું હોય ત્યાં. ના પાડી તેનો પછી નાનો ભાઈ છે મારો. એટલે તો ભાઈ મેં કીધું કે તારું બૈરું મારું તો ભાઈ. પછી તારું બી મારું હોવું જોઈએ ભાઈ. ના એવું નહીં તારું મારું આખું પાછું નહીં રાખવાનું. પેલા ભાઈને શું પ્રોબ્લેમ થઈ હતા? કાનમાં એને ફૂસર મારી લીધી. સી ખબર હોય પેલાના માખી આંખમાં પટ્ટી કરી ગઈ છે. રિસેપ્શન કીધું ને મને એક વસ્તુ યાદ આવી. આપણે સાંજે જવાનું છે યાદ છે ને? ક્યાં? ત્યાં રિસેપ્શન માં નહીં જવાનું આપણે ફ્રેન્ડ ના યાર. પેલાના રિસેપ્શન જેવો યાદ છે પેલું? હા તો એક કામ કરજે તું દાઢી બાઢી થોડું કરાવી લાવશે અને તું વાળ થોડા સેટ કરાવી લેજે. આપણે સાંજે જઈશું રિસેપ્શન. જઈશું ત્યાં પણ તું સંડાસ ના ચપ્પલ પહેરીને ના આવતો ભાઈ. અરે ના ના આ બૂટ લઈ લેજે તું નવા. પુમાના પડ્યા જ છે હમણાં નવા બૂટ લઈ લેજે. પુમાના પડ્યા જ છે ને નવા. આ તો પણ ધ્યાન રાખજે. સંડાસ ના નહીં ઈલા. બાથરૂમ ને હા સારું વાંધો નહીં. આપણે સાંજે 6 વાગે જતા રહીશું ટાઈમ. સંડાસ ના બેન એ વસ્તુ અલગ છે. જો પેલા ના જો ફ્લાઇટ પહેરે એટલે ઉડવાની વાત. એરપોર્ટ પર જ પહેરે છે ડાયરેક્ટ એરપોર્ટ. આ તો પ્લેન માં પ્લેન માં જ પહેરા લોકો. આ તો શું અત્યારે એક સર્વન્ટ પહેરી ગયો મારા ચપ્પલ એટલે મારે મારા એને આ પહેરવા પડે. સર્વન્ટ આપણી કંપની એવી જો જલ્દી જો કોણ આવ્યું જો. હા એ પણ કેટલો ભાઈ બીજી જો તો ખરી આવતા બી ફોન માં ચડ્યો જો. ઉભો રહી ગયો લા. શી ખબર શું છે આ હમણાં નવું આવ્યું માંથી બહાર જ નહીં કરતા. બહાર જ નહીં આવતા. ક્યાં ફરી આવ્યો તું? વાળ કપાવ બે આ છોકરી જોવા ગયો હતો કે વાળ કપાવ ગયો? કપાવ ગયો. તું બહુ લેટ પડી ગયો યાર. કેમ? અમે કાલ રાતની વાસી ખીચડી અત્યારે વઘારે લઈને આવ્યા હતા. તારા માટે રાખી હતી પણ પતી ગઈ. આ ખાઈ ગયો બધી. આ ખાઈ ગયો મારો ભાઈ રહી તાજી વાસી. તાજી વાસી લા. તે વાળ કપાયા ને જોઈએ તાજી વાસી. યાર તમે લોકો પણ તું ચા મંગાવતો તો શું? ચા મંગાવ ઝોમેટો ઉપર બોલ. તાજી વાસી. શું કરો તમે લોકો? બાંધવાન પડે કે નહીં? વાળ કપા એટલે મારવાનું. મારા નવા કપડા બગડી જશે. નાના છોકરા આવું તો નહીં કરતા. બે તાજી વાસી કહેવાય ને તો તાજી વાસી. હાસો તાજી વાસી તો મારવી પડે. આ તો સંસારનો નિયમ છે. રાકેશભાઈ અહીંયા તો એક વાતચીત વિશે કાઢવા તાજી વાસી. લે પેલા જોડે કે શું કરો બે તમે લોકો? બધા વાળ ના કપાય તો તાજી તો મારવી પડે ને. એક દિવસ થઈ ગયો વાળ કપાય. બે તું ઉત્તરાયણ વાસી નહીં ઉજવતો
પેલા 3 દિવસની ચોકલેટ લાઈન તો નહીં ખાતો, વાસી બી ફ્રીજમાં મૂક્યા વગરની. ડોમિનોઝમાં જાય છે તો 3 દિવસનો ફ્રીજમાં મૂકેલો પીઝા ખાય છે, તો વાસી તો પડવાની ને તાજી પડવાની. તમે લોકો યાર આવું કરો યાર. એ તો હારું તું બગાતે માથાના વાળ કપાય છે. જજે બે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા વિડીયો લઈને આવતા રહીશું. ત્યાં સુધી ટાટા. એ આમ ડાયરેક્ટ નહીં મારવાની યાર. ડાયરેક્ટ બજાવી દીધી.